જય સિયારામ મિત્રો, કથા સત્સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો વિડીયો છે ગણેશ ચતુર્થી વિશે। ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે। આ વ્રત કરનારે ઘરમાં વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરવી, રોજ ગણપતિનું પૂજન કરવું, ગણપતિની પવિત્ર કથા કરવી, મીઠાવાળી ચીજ ખાવી નહીં, ગણપતિને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવવું, ભોજન કરતી વેળા બોલવું નહીં, રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું। એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને કૈલાસ પર જઈ રહ્યા હતા। એટલામાં ચંદ્રની નજર ગણેશજી પર પડી। ગણેશજીની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેમની મસ્કરી કરવા લાગ્યો। આથી ગણપતિજી ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર, તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે। તે આજે મારી મસ્કરી કરી મને ઉશ્કેર્યો છે, માટે તને મારો શાપ છે કે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથને દિવસે કોઈ તારી સામે જોશે નહીં, અને જો કોઈ ભૂલ ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે। ગણપતિનો શાપ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યો। એ તો બીકનો માર્યો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો। આથી ચારે કોર અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો। સ્વર્ગના દેવોને પણ આ વાતની ખબર પડી એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા, બ્રહ્માજી, ચંદ્રને ગણપતિજીએ શ્રાપ આપ્યો છે, આને કારણે તે પીડાઈ રહ્યો છે। આ શાપનું નિવારણ આપ બતાવો। બ્રહ્માજી બોલ્યા, ગણપતિનો શાપ કદી મિથ્યા જતો નથી, છતાં એમને પ્રસન્ન કરવા માટે એમનું ગણેશ ચોથનું વ્રત કરવું જોઈએ। આ વ્રત કરવાથી સૌ સારાવાના થઈ શકે। બ્રહ્માજી બોલ્યા કે આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું હોય છે। ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિની સ્થાપના કરવાની અને વિધિવત તેમની પૂજા કરવાની, નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરાવવાના। ચોથને દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિ વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવવાની। આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવા। આ વ્રત ભક્તિભાવપૂર્વક કરવામાં આવશે તો ગણપતિજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રને શાપમાંથી મુક્તિ મળશે। દેવોએ આ સંદેશો ચંદ્રને પહોંચાડ્યો। ભાદરવો મહિનો બેસતા ચંદ્રએ ગણેશને ચોથનું વ્રત શરૂ કર્યું। ગણપતિની વિધિવત પૂજા કરી પ્રાર્થના કરવા માંડી, હે ગણપતિ દાદા, મારાથી ભૂલમાં જે કાંઈ આડું બોલાઈ ગયું તેનો હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે। આપ તો દયાળુ છો, મને ક્ષમા કરો અને આપના શાપમાંથી મુક્તિ કરો। ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા। તેઓ ચંદ્રને દર્શન આપતા બોલ્યા, હે ચંદ્ર, આખરે તને તારી ભૂલ સમજાઈ ગઈ, તેથી હું પ્રસન્ન છું। તને મારો શાપમાંથી મુક્તિ તો નહીં મળે, પણ તારા વ્રતના પ્રભાવે હું તારો શ્રાપ જરા હળવો બનાવું છું। જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા બીજના ચંદ્ર દર્શન કરી પછી ચોથના ચંદ્ર દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નડશે નહીં, પણ જો કોઈ બીજના દર્શન કર્યા વગર ચોથના ચંદ્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે। એ કલંકને દૂર કરવા માટે જે કોઈ મારું ગણેશ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા ઉતરશે। હે ગણપતિ દાદા, તમે જેવા ચંદ્રને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર, કહેનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ આપજો। જય ગણપતિ મહારાજ, જય ગણપતિ મહારાજ।